ગીર સોમનાથના ઉના પંથકમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। ઉનાનું મોઢા ગામમાં ફરી વળ્યું છે વરસાદનું પાણી। ગામમાં બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। ગામમાં કમરસમાં પાણી ઘૂસી જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદ। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 2 થી 3 દિવસ આ જ પ્રકારની સ્થિતિ રહેવાની છે। એક સિસ્ટમ સક્રિય થઈ છે અને સિસ્ટમ સક્રિય થવાને કારણે જે વરસાદ છે કમોસમી તે વરસાદ વરસી રહ્યો છે અને આ કમોસમી વરસાદને કારણે લોકોને અત્યારે હાલાકી પડી રહી છે। તો ગીર સોમનાથની આ સ્થિતિ છે। ગીર સોમનાથમાં છેલ્લા 3 થી 4 દિવસથી આ જ પ્રકારના દ્રશ્ય ઠેર ઠેરથી સામે આવ્યા છે। ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોને અત્યારે એક બાજુ સારો ભાવ મળશે, પાક સારું એવો થશે એ પ્રકારની આશા હતી, પરંતુ એ આશા પર પાણી આ કમોસમી વરસાદે ફેરવી નાખ્યું છે। સંવાદદાતા કૌશલ ફોન લાઈન પર જોડાયેલા છે। કૌશલ, ગીર સોમનાથના ઉનાના આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, રોડ રસ્તાઓ અત્યારે બંધ થયા છે પાણી ભરાવાને કારણે। શું સ્થિતિ છે આ કમોસમી વરસાદને કારણે? જી, ઉનાની અંદર ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં માત્ર 4 જ ઇંચ વરસાદ થયો છે, પરંતુ જે અમરેલીની અંદર ધોધમાર વરસાદ થયો છે તે તરફથી જે ગીર સોમનાથમાં આવતી નદીઓના વહેણ છે, ગીર ઉપરવાસની અંદર થયેલો વરસાદ છે, જેને કારણે અનેક ગામડાઓ છે તેની અંદર જે પસાર થતી નદીઓ છે તે બે કાંઠે થતા ગામના જે રસ્તાઓ છે તેની અંદર આ બ્લોકેજ આવી છે। લોકો ગામની બહાર ન નીકળી શકે આવી સ્થિતિ પણ જોવા મળી છે। સાથે સાથે જે નદી નજીકના ખેતરના અને ખેતીના વિસ્તારો છે તેની અંદર પણ ખાસ કરીને જે વરસાદ છે તેને કારણે માંડવી, મગફળી, સોયાબીન સહિતનો જે પાક છે તેને નુકસાન નોંધાયું છે। જી કૌશલ, આભાર તમામ વિગતો માટે। તો ગીર સોમનાથના ઉનાનું મોઢા ગામ કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે, ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।